સરકાર દ્વારા તારીખ 23, 24, 25 ના રોજ સમગ્ર ગુજરાતની અંદર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા ધોરણ 1 ની અંદર બાળકને પ્રવેશ અપાવીને એની સિદ્ધિ મેળવવામાં આવે છે. એના ફોટા અને રીલ સમગ્ર ગુજરાતમાં વાયરલ કરવામાં આવે છે. પરંતુ એ જ બાળકો ધોરણ 10 અને 12 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધી પહોંચે છે કે નહીં, એની દેખરેખ સરકાર દ્વારા રાખવામાં આવે છે કે નહીં, આ બહુ મોટો પ્રશ્ન છે. કેમ કે પ્રવેશ તો તમે અપાવો છો, પરંતુ નિયમિત શાળા શિક્ષણની ગુણવત્તા, નિયમિત હાજરી, એનું પરિણામ, દરેક સ્કૂલની અંદર સારા ઓરડા, દરેક સ્કૂલની અંદર શિક્ષકોની અછત છે કે નહીં, દરેક સ્કૂલની અંદર શૌચાલય છે કે નહીં, એની દેખરેખ સરકાર રાખતી નથી. આજે મારે સરકારને કહેવું છે કે પ્રવેશોત્સવ એ ફક્ત એક દિવસનો કાર્યક્રમ બનીને જ રહી ગયો છે. આજે માધ્યમિક શાળાઓની અંદર ડ્રોપઆઉટ રેશિયો 16.9% છે, સેકન્ડરીની અંદર ડ્રોપઆઉટ રેશિયો 20% છે, આદિવાસી વિસ્તારની અંદર ડ્રોપઆઉટ રેશિયો 20% થી વધારે છે. મતલબ આટલા વર્ષોથી તમારી સરકાર છે, તેમ છતાં આજે પણ આદિવાસી વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત છે. આજે સરકારને મારે કહેવું છે કે ગ્રામ્ય વિસ્તાર હોય કે ગરીબ પરિવારો હોય, એમના બાળકો ધોરણ 9 અને 10 પછી મોટા પ્રમાણમાં શિક્ષણ છોડી રહ્યા છે અને રોજગારી અને મજૂરી તરફ વળી રહ્યા છે. અને આની અસર ગુજરાતને થવાની છે. આગળ જતા માનવ શક્તિ પર બહુ મોટી અસર આની થઈ શકે છે. આજે મારે સરકારને કહેવું છે, જ્ઞાન શક્તિ, નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી યોજનાઓ આપણે બહાર પાડી છે, પરંતુ એ જમીન સુધી પહોંચી છે કે નહીં, એની સરકારે તપાસ કરવી જોઈએ. વાયબ્રન્ટ ગુજરાતની મોટી મોટી આપણે વાતો કરીએ છીએ, પરંતુ વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર ઘટી રહ્યા છે, ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે. સમગ્ર ગુજરાતની અંદર સરકારી શાળાઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે. શિક્ષણ પાછળ બજેટ તો વધી રહ્યું છે, પરંતુ બાળકોની સંખ્યા વધી નથી, ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો નથી અને શિક્ષણની ગુણવત્તા જે મળવી જોઈએ એ ગુજરાતના લોકોને મળી નથી. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.